हेलो दोस्तों, હવે આપણે જોઈએ કે ભાઈ સીટોડી માટે જે ડિપ્લોમાની અંદર એડમિશન માટેનો જે રાઉન્ડ 3 હતો તો એ જે રાઉન્ડ 3 છે ચાલુ થઈ ગયેલ છે. તો એની અંદર જેમણે ધારો કે નવું ફોર્મ ભર્યું છે તો એમનો જે રેન્ક જે છે એ પણ આવી ગયેલ છે અને એમની જે ચોઇસ ફિલિંગ જે છે એ પણ ચાલુ થઈ ગયેલી છે. બરાબર, તો આપણે જોઈશું એની અંદર. અને જેમણે ધારો કે આગળ ફોર્મ ભર્યું છે તો એ લોકો આની અંદર એલિજિબલ છે કે નથી એ પણ આપણે જોઈશું. અને સાથે સાથે જે રાઉન્ડ 3 છે તો એનું જે રિઝલ્ટ ક્યારે આવશે એ પણ જોઈશું. અને જેમણે નવું ફોર્મ ભર્યું છે તો એમને રેન્ક નથી આવ્યો એનું શું કારણ છે એ પણ આપણે જોઈએ આની અંદર. તો પહેલાં તો એ જોઈ લે કે જેમણે ધારો કે આગળ ફોર્મ ભર્યું હતું, બરાબર, તો એ લોકો રાઉન્ડ 3માં એલિજિબલ છે કે નથી. તો જો જે લોકો ધારો કે આગળ ફોર્મ ભર્યું છે તો એ લોકો રાઉન્ડ 3માં એલિજિબલ નથી. બરાબર, મેં ચેક કરી લીધું છે એની અંદર. તો એમાં મતલબ જે છે એમની માટે રાઉન્ડ 3માં મતલબ એપ્લાય કરવાનો ઓપ્શન આવતું નથી, એમને ચોઇસ ફિલિંગનો પણ ઓપ્શન આવતું નથી જેમને આગળ ફોર્મ ભરેલું એમને. પરંતુ જેમને રાઉન્ડ 3 આવ્યું ત્યારે જે નવું ફોર્મ ભર્યું છે એ લોકો જ આની અંદર એલિજિબલ રહેશે. બરાબર, એટલે આગળ ફોર્મ ભર્યું છે તો એ લોકો આની અંદર ચોઇસ ફિલિંગ જે છે કરી શકશે નહીં. બરાબર, અને ધારો કે બીજું આની અંદર શું છે કે જેમને નવું ફોર્મ ભર્યું છે તો એમને પણ રેન્ક જે છે આવ્યો નથી, એમને પણ ચોઇસ ફિલિંગનો ઓપ્શન મતલબ ઘણાને એવું આવતો હશે નહીં. તો એનું શું કારણ છે? કેમ કે એમાં તમને ધારો કે એમાં આઈટીઆઈની માર્કશીટ અપલોડ નહીં કરી હોય, તમે કાં તો એમાં કંઈક પ્રોબ્લેમ હશે, રિઝલ્ટ કોઈ પણ અપલોડ નહીં કર્યું હોય ધોરણ 10નું કે, તો તમારે એ પ્રોબ્લેમ આવ્યો હશે તો એનું હવે કોઈ પણ સોલ્યુશન છે નહીં. બરાબર, તો હું તમને એ પીડીએફ પણ બતાવીશ. એમાં તમારું જો નામ હોય તો તમારો એમાં મતલબ રેન્ક આવ્યો નહીં હોય તો એમાં તમારું નામ હશે તો જોઈ લેવાનું. તો પછી તમે જે છે આની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશો નહીં. પછી આપણે જોઈશું કે આની અંદર ચોઇસ ફિલિંગ જે છે એ કઈ રીતને કરવાની છે. જેમને નવું ફોર્મ ભર્યું છે, જેમને ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવે છે તેમને ચોઇસ ફિલિંગ કઈ રીતને કરવાની છે, એની લાસ્ટ ડેટ શું છે અને એનું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ આપણે જોઈશું. તો આ જે પીડીએફ છે એમાં તમે જોઈ શકશો કે જે લોકોએ નવું ફોર્મ ભર્યું છે છતાં એમનો રેન્ક જે છે આવ્યો નથી, તો એનું કારણ શું છે એ પણ તમને અહીંયા આપેલું છે. તો આ એક પેજની પીડીએફ છે. જો આમાં તમારું નામ છે, બરાબર છે, આમાં મતલબ નામ હોવું જોઈએ નહીં, પરંતુ જો તમારું આમાં નામ છે તો તમે ચોઇસ ફિલિંગ કરી શકશો નહીં, કેમ કે એમાં તમારી કંઈક ભૂલ છે. શું ભૂલ છે એ પણ તમને અહીંયા મેન્શન કરેલું છે. જેમ કે અહીંયા જોઈ શકશો ભાઈ પહેલું જે આ નામ છે રિતિક, બરાબર, તો આમને શું પ્રોબ્લેમ છે, એમનો રેન્ક આવ્યો નથી, તો એ રેન્ક નથી આવ્યો તો એમને મતલબ ચોઇસ ફિલિંગનો પણ ઓપ્શન આવતો હશે નહીં. શું એમને ભૂલ શું છે? એની ભૂલ એ છે કે ભાઈ રેન્ક 0 રેન્ક નથી આવ્યો કેમ કે ડ્યુ ટુ આઈટીઆઈ સેકન્ડ યર માર્કશીટ નોટ અપલોડેડ. તો એમને ફોર્મ ભરતી વખતે આઈટીઆઈની માર્કશીટ ધારો કે 2 વર્ષની છે તો મતલબ એની અંદર એમને બીજા વર્ષની આ જે માર્કશીટ જે છે એ અપલોડ કરી નથી, તો એમનો રેન્ક નથી આવ્યો. તો હવે એ લોકો ઘણા બધા કહેશે કે ભાઈ મેં અપલોડ નથી કરી તો હવે હું શું કરું? તો જો હવે આનું કંઈ પણ સોલ્યુશન છે નહીં. બરાબર, તો હવે તમે મતલબ એમાં ફરીથી અપલોડ કરીને તમે એમાં ચોઇસ ફિલિંગ કરી શકતા નથી હોતા. એટલે હવે તમારે જે છે નેક્સ્ટ યર જ એપ્લાય કરવું પડશે. બરાબર, એટલે આમાં જેમનું પણ નામ છે એનું હવે કંઈ પણ સોલ્યુશન નથી. બરાબર, ઘણા કહેશે ભાઈ ફોર્મમાં એડિટ સુધારો કઈ રીતનો કરવો, તો હવે સુધારો જે છે થઈ શકશે નહીં. એટલે હવે તમારું આમાં કોઈ પણ સોલ્યુશન નથી. તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તમારે એમાં મતલબ ખાસ જોવાનું હતું કે ભાઈ તમે જેટલા પણ રિઝલ્ટ છે તમારે બધા એની અંદર અપલોડ કરવાના હોય છે. તમારી પાસે એમાં મેલ પણ આવ્યો હશે વેરિફિકેશન વખતે, તો ત્યારે તમારે એની અંદર જે છે એ સુધારો કરવાનો હોય છે. બરાબર, પછી તમે જે છે એની તારીખ પતી ગયા પછી તમે એમાં સુધારો કરી શકતા નથી હોતા. એટલે હાલ આમાં તમારે કોઈ પણ હવે સુધારો થઈ શકશે નહીં. બીજાને ઘણા બધા રીઝન હશે કે ભાઈ જે છે રેન્ક 0 ડ્યુ ટુ શું છે કે ક્વોલિફાઈડ એસએસસી માર્કશીટ નોટ અપલોડેડ, એટલે કે ધોરણ 10ની માર્કશીટ અપલોડ નહીં કરી હોય. તો ઘણું બધું જે છે કાં તો ઇનવેલિડ ટ્રેડ હશે, બરાબર છે, એસએસસી માર્કશીટ નહીં અપલોડ કરી હોય, કાં તો એમાં નોટ રીડેબલ દેખાતી નહીં એવી રીતની હશે. તો ઘણી બધી જે છે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન, ધારો કે જેમને આગળ ફોર્મ ભર્યું છતાં પણ એમને ફોર્મ ભર્યું હોય તો પણ આવી શકે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન. બરાબર, એટલે ઘણા બધા રીઝન જે છે આની અંદર હોઈ શકે છે. તો આનું કંઈ પણ સોલ્યુશન નથી. હવે જેમને ધારો કે ફોર્મ ભર્યું છે એમનું આમાં લિસ્ટ મતલબ આમાં નામ નથી અને રેન્ક પણ આવી ગયો છે, તો એમને ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી એ આપણે હવે જોઈએ. જે આ પીડીએફ છે આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકશો. તો હવે આપણે જે ચોઇસ ફિલિંગ કરવાની છે તો એના માટે આ વેબસાઇટમાં આવવાનું છે. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના આવ્યા પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એમાં જે સાઇન ઇનનું ઓપ્શન આવશે. તો આમાં તમારે જે યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા દેખાય છે નાખી નીચે અહીંયા આવવાનું છે અને સાઇન ઇન બટનનો ઓપ્શન છે, તો સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે. તો એના પછી તમે અહીંયા આવી જશો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તમારી જે ચોઇસ ફિલિંગ જે છે પેન્ડિંગ આવે છે. જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરી દેશો એટલે તમારી અહીંયા જે છે એ પણ કમ્પ્લીટેડ લખેલું બતાવશે. જે રીતનું આ રીતનું અહીંયા જે કમ્પ્લીટેડ લખેલું છે તો એ રીતનું અહીંયા પણ જે છે તમારું કમ્પ્લીટેડ થઈ જશે જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરી દેશો ત્યારે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા જે પાછા કેપ્ચા દેખાય છે અહીંયા નાખવાના છે અને પછી શું કરવાનું છે, ક્લિક હેર ટુ પ્રોસીડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના પછી તમે પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે તમે જે છે આ ટાઈપના ડેશબોર્ડ ઉપર આવી જશો. હવે અહીંયા તમારે શું કરવાનું છે, જેમને આપણે નવું ફોર્મ ભર્યું હતું તો એમાં તમારું જે છે હવે રેન્ક આવ્યો છે.
તમારે જો રેન્ક જોવો છે તો પણ તમે જોઈ શકો છો, અને સીધી ચોઈસ ફિલિંગ કરવી છે તો પણ તમે કરી શકો છો. ધારો કે તમારે જો રેન્ક જોવો છે તો તેના માટે તમારે શું કરવાનું છે, અહીં ઓપ્શન છે કેન્ડિડેટ પ્રોફાઇલનું, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમને જે છે અહીંયા રેન્ક ડિટેલ્સમાં તમારો રેન્ક તમને જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા લેટરલ એન્ટ્રી, તો એમાં તમે જોઈ શકો છો ભાઈ 10,162 રેન્ક આવેલો છે. તમારો જે પણ રેન્ક હશે એ તમને ત્યાં મળી જશે. બરાબર છે. હવે ફરી પાછું તમારે જે છે હોમ પેજ પર જતું રહેવાનું છે. તો હવે જે છે તમારે અહીંયાથી ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. ચોઈસ ફિલિંગ કરીને કરવાની છે. એના માટે તમારે એક અહીંયા ઓપ્શન જે છે સાઈડમાં શો થાય છે ચોઈસ ફિલિંગ કરીને, તો તમારે એમાં ક્લિક કરવાનું છે. ત્યાં તમને પાસવર્ડ પૂછશે, તો તમારો જે છે પાસવર્ડ જે છે આપણે હાલ વેબસાઇટમાં લોગિન કરવા માટે જે યુઝ કરીએ છીએ એ જ પાસવર્ડ તમારે ત્યાં એન્ટર કરવાનો છે, અને આગળ જે છે પ્રોસીડ કરવાનું છે. તમારે જે છે ચોઈસ ફિલિંગ આવશે. બરાબર. હવે ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવી બરાબર આગળ, તો એમાં જો તમને ખબર ના પડતી હોય તો એના માટે આપણે જે છે ઓલરેડી વિડીયો બનાવેલો છે. જ્યારે મોક રાઉન્ડ માટે જે ચોઈસ ફિલિંગ હતી ત્યારે મેં એમાં તમને ડિટેલમાં મેં તમને સમજાવેલું છે. બરાબર. હું તમને આ વિડીયોમાં સમજાવીશ તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. એના માટે કરીને તમે જે છે એ વિડીયો જોઈ શકો છો. એ વિડીયોની લિંક તમને જે છે અહીંયા આઈ બટન ઉપર પણ મળી જશે, અથવા તમે જે છે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક અલગથી મેં આપેલી છે. જે વિડીયો તેમાં મેં તમને ચોઈસ ફિલિંગ કરતાં શીખવાડેલું ભાઈ કઈ રીતની ચોઈસ ફિલિંગ કરવી. ચોઈસ ફિલિંગ બધા માટે સેમ છે. બરાબર છે. એટલે ચોઈસ ફિલિંગ જે છે એ તમે એ વિડીયોમાં જે છે તમે શીખી શકો છો એ વિડીયો જોઈને. બરાબર. તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો ભાઈ ચોઈસ ફિલિંગ કઈ રીતની કરવી, એમાં કઈ રીતની કોલેજ સર્ચ કરવી, કઈ રીતની એડ કરવી, કઈ રીતના ડિલીટ કરવી, કઈ રીતના અપડાઉન કરવી, તો એ બધું જે છે મેં એ વિડીયોમાં અલગથી સમજાયેલું છે. એટલે તમે ચોઈસ ફિલિંગ જે છે આના પર ક્લિક કરીને તમે જે છે એમાં ચોઈસ ફિલિંગ તમે કરી શકશો. કેટલી ચોઈસ કરી શકશો તો તમને અહીંયા આપેલી છે ભાઈ ટોટલ અવેલેબલ ચોઈસ કેટલી છે. તો આની અંદર જે છે 171 ચોઈસ હું કરી શકું છું. બરાબર છે. મતલબ 171 કોર્સીસની અંદર હું એમાં અલગ અલગ જે છે એક જ કોલેજમાં જેમ કે તો હું એમાં એપ્લાય કરી શકું છું. તમારે જોવું છે કે ભાઈ મારા માટે 171 કોલેજમાં કઈ કઈ કોલેજ એલિજિબલ છે, તો એના માટે તમને અહીંયા ઓપ્શન છે અવેલેબલ ચોઈસ, તો તમે આના પર ક્લિક કરશો તો તમને અલગ અલગ આખું કોલેજનું લિસ્ટ મળી જશે. ભાઈ તમે આ કોલેજમાં આ બ્રાન્ચમાં એપ્લાય કરી શકો છો. બરાબર. એના પછી તમે જેટલી પણ ચોઈસ કરશો, જેમ કે 10-15 કરી, તો એ તમને અહીંયા બતાવશે. હાલ તમને 0 છે. તમે જેવી ચોઈસ ફિલિંગ કરી દેશો 4 થી 5 જેટલી પણ એડ કરવી હોય, એવું રિકમેન્ડ કરું છું કે તમે જે છે આની અંદર વધારેમાં વધારે કોલેજ આમાં એડ કરજો. બરાબર છે. 15 થી 20 કોલેજ, જેથી કરીને કોઈ પણ કોલેજમાં મતલબ એક કોલેજમાં તમારો નંબર જે છે આવી જાય. બરાબર. અને આની અંદર જે છે ચોઈસ તમારે લોક કરવાની જરૂર છે નહીં, એટલે તમારો સ્ટેટસ જે છે અહીંયા અનલોકડ જ રહેશે. લોક કરવાની કંઈ પણ જરૂર આવતી નથી. હવે જે આપણે આની લાસ્ટ ડેટ શું છે ચોઈસ ફિલિંગની અને આનું રિઝલ્ટ ક્યારે આવશે એના ઉપર આપણે ચર્ચા કરી લઈએ થોડી. તો આમાં તમે જોઈ શકો છો કે ભાઈ તમારે આ જે આની ચોઈસ ફિલિંગની લાસ્ટ ડેટ શું છે. તો ભાઈ તમારી જે ઓનલાઈન સંસ્થાની જે પસંદગી જે છે 2 તારીખથી ચાલુ થઈ છે, અને 4/9 સુધીમાં એટલે કે આવતીકાલ સુધીમાં તમે જે છે આની અંદર ચોઈસ ફિલિંગ તમે કરી શકશો. એટલે 4/9 સુધીમાં તમે જે છે આની અંદર કોલેજ એડ કરી શકશો. એના પછી તમે કરી શકશો નહીં. એટલે ખાસ કરીને 4 તારીખ પહેલાં તમારે કાલ સુધીમાં તમારે આની અંદર ચોઈસ ફિલિંગ કરી દેવાની. અને એનું રિઝલ્ટ ક્યારે આવશે તો કે પ્રવેશ ફાળવેલ સંસ્થાની પ્રસિદ્ધિ તમને 6 તારીખના રોજ એનું રિઝલ્ટ મળી જશે. તો હું તમને જે છે 6 તારીખના રોજ જેવું રિઝલ્ટ આવી જશે તેનું તમને અલગ વિડીયોમાં સમજીશ કે ભાઈ કઈ રીતનું જે છે તમારે એડમિશનને કન્ફર્મ કરવું, કઈ રીતનું જોવું. બરાબર છે. તો એડમિશન લેટર કઈ રીતનું ડાઉનલોડ કરવું હું તમને બધી પ્રોસેસ એમાં સમજાવીશ. એટલે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી તમને એમનો જે વિડીયો અપલોડ થાય એવી તમને નોટિફિકેશન એની મળતી રહે. બરાબર. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લેજો, અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો, જેથી એ લોકો પણ જે છે આની અંદર ચોઈસ ફિલિંગ કરી દે. અને ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એનો વિડીયો મેં અલગથી બનાવેલો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને તમે જે છે એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, અને એ પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, અને વિડીયો જો પસંદ પડ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.